એમ બાકી આયરું દેખાય આમી વાવેલો સીધી દોરી અહીંથી આવું જીપીએસ નું કઈ ના આવે જો અરે માવો ખાવો હોય તો ભાઈ આવી જાજો રે માવા માવા શું કરે માવા ને દીવાનારા ભાઈ લાલભાઈ આજ તમે પાણી વાળો હોય વાત ગળેથી ઉતરતી નથી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અટાણા ને આપણે વાડીમાં કુંભરો મારવા જતા હતા આપણે થોડુંક ધાણે વાવી ધાણી અને આમ જો આર્યું ને આની મરી કે બીજે પાણી પાયું અને એવા થઈ ગયા ને ધાણા તે વાત ના પૂછો અને આમ જો આને ધાણા નહીં છોડી આને તો ચણો કહેવાય કાબુલી અને હજી પાણી ચાલુ છે જો કાં તો મરીએ કાં તો ડૂબીએ કાં તો પીરા પડી જાય જો આપણો ભાગ્યો આમાં આવે છે આપણા ધાણી છે એવું બધું છે હવે જો હમણાં તમને એને દેખાડું એ નમૂનો ઓટાણી એક દવા છાંટવા જતો હશે કારણ ભાઈ ક્યાં જવાનું છે તમારે આજે ક્યાં છાંટવાની છે એકચ્યુઅલીમાં છાંટવાનું છે વટાણામાં વટાણા આપણે ક્યાં હાલ જરા કામ જોઈએ હાલ તો ખરી એક કામ છે તારું આવ તો ખરી પંપ પછી ભરી લે હું હાલતા ખરી અને દેખાડ દે પબ્લિક ને હાલો તમને અમારે ધાણા દેખાડવામાં કરણ ભાઈ એકચ્યુઅલીમાં હે ને આપણે ધાણીમાં પૂગી ગયા જાઓ એમ બાકી આયરું દેખાય આમી વાવેલો સીધી દોરી અહીંથી આવું જીપીએસ નું કઈ ના આવે જો તો એ બધા કે જીપીએસ કરે જીપીએસ મારી પાસે લઈ જાજો તમે મને હું સીધો હે ને તમને સીધા દોડ્યો કરી દે એ શું કરે આની વરી ઉપાડે એવી વિડિયા બનાવે હું પડી જાય વિડિયા તમે એમ બાકી આનો ચણો છે થોડું ખડ છે સાઈડમાં ઇગ્નોર કરજો અને ના કરતા ને કહું રહી ગયો હાલો બાય બાય ધાણીને હે ને ખેતરમાં મૂકી હોય જરાક અવાજ બંધ કરી દેજો તો ભાઈ અવાજ બંધ કરજો થોડીક વાર ધાણાને હે ને ખેતરમાં મૂકી હોય પાછા બરાબર ને હા મૂકી હોય ને મૂકી ઈ ન્યા જ પડ્યા હતા પણ યાદ પડે ને ઈ આપણે ભેગા તું લાવ્યા અને જો અહીંયા દવા છાંટવાનું કામ હાલે ને મફતની એડવર્ટાઈઝ આપણે કરવી નથી કઈ હોય તમે જોઈ લેજો આતર બાતરની હે ને આપણા ટાંકા બે પડ્યા છે અને આપણી વાહી તમને દેખાડું જો કેટલી પડી ખબર પાણીની હવે તાતી ભરવાની છે કેટલી છે કઈ ના ભાઈ વાવ હજી તો ઘણી છે અરે હજી તો નર્મદા જોતું હોય તમે ના લઈ જતા અહીંયા એટલું બધું રોગ અમારે કાઢીએ કેમ બાપા આપણે ભેંસું પડ્યું બેઠ્યું છે ઓલી ઊભી વાહ અને જો અહીંયા ટાંકો ભરવાનું કામ ચાલી રહ્યું છે હાલો કરણભાઈ મોટર ચાલુ કરી દો ફટાફટ ટાંકો ભરાઈ જાય ઓકે ટાંકો ભરે જાય દવા છાંટવાનું ભરે જાય સારું અરે માવો ખાવો હોય તો ભાઈ આવી જાજો રે માવા માવા શું કરે માવા ને દીવાનારા ભાઈ અમારા ડાલામાંથી જેવી જો પાડી છે ને ટાણે ખાણ ખાઈ છે અને એકચુઅલી ખવરાવી લોટકી કરી દેવી જો અટાણે છે ને થોડોક ચામડીનો રોગ આવી જાય ઠંડી છે ને એટલે ખાજે હો તું અહીંયા ભાઈ અમારા કેવલભાઈ છે ને જો પાણી વારે છે જોજો હમણાં એક જ ફેરામાં નાખો હું ના કરી નાખે ને તો જ અમારો કેવલો ના કહેવાય હો જોજો હમણાં હાલો ભાઈ લાલભાઈ હા શું કર્યું વાહ મરદનું ફાડ્યું હે તમારો જો વાર નાખ્યું ને કરી દે આમ દેખાડ દે પાવડો ઉસો કહીને ફાર્મિંગ વાઇપ્સ કરી દે તારી ભૂંગળો લાગે ભાઈ લાલભાઈ આજ તમે પાણી વાળો હોય વાત ગળેથી ઉતરતી નથી દુનિયાનો નિયમ નહીં તમારા બાપા પાસે તમે 500 રૂપિયા ઉછીના માગ દીધા ને બાપાએ કીધું મારો દીકરો એમ કે ઘૂંતરી હે જા પાણી વાળો ને ભાઈ બાપા બહુ સારા માણસ છે પણ આ મારો કેવલો ભાઈ છે ને થોડોક બગડી ગયેલો છે એટલે થોડું ઘણું છે ને એને ભોગવવું પડે છે તાણે કંઈ વાંધો નહીં એ હમણાં સુધરી ગયા કારણ કે એ કોઈક બીજાને સીધા બાય બાય અમારા કરણભાઈ એને એકચ્યુઅલી આજે દવા છાંટે છે એને કંઈ સંભળાતું નથી એ અહીંયા આર યુ સ્પીકિંગ ઇન ધી ઇંગ્લિશ કંઈ નહીં જવા દે એમ કહું સંભળાય છે કે નથી સંભળાતું જોઈ લ્યો આપણો વટાણો જોઈ લ્યો કેમ બાકી પીળો ફૂલ્લા અને એમાં દવા ચાલી રહી છે આપણે બે નાળિયેરી છે એકચ્યુઅલી કાને કા
અને આમાં હે ને નારિયેળ બહુ આવી ગયા હે ને આમાં હે ને એક જ લૂંબાઈમાં મલક આવી ગયા તો એક લૂમમાં હે ને ઉકાઈ જાય એટલે તોડી નાખીએ ગાય નહીં હાલો પછી મળું ટાણે છે ને આપણે ગાડીની જે સર્વિસ કરી નાખતા જો બહુ ભરાઈ રહી હતી ધૂળ 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 હજી એને વ્હીલ બિલ જો હજી ભરાઈ રહ્યા હતા તો હવે ને ધોઈ નાખી ચમકતી સફેદી કરી નાખી ક્યાંક જઈને માર્કેટમાં લાને જઈને બધા ગાંડા થવા લગભગ તો ના જ થાય થઈ જાય મેકી ના કહેવાય આપણી સાઈન હે ભાઈ હું દાંત કાઢું મેં જોવા જેવું ના જો આપણી ગાડી સર્વિસ થઈ ગઈ અને એમાં 3 આપણા ઘોડા પીલા એમ બાકી લાગે છે ને હાવ કાળિયાના કટકા એક તાકણી હાલી નહીં હું જોયેલું જીનકું હે આ તો કાંઈ લાલતું તું અહીંયા કાંઈ લાલતું આજ પોરો ખાઈ આવે ખડ ખાવીને કંઈ આગળ ગુંદરી વાવી દીધી જોવી ખાય હવે થોડી વાર પેટ્રોલનું પાણી કરી દઈએ ડીઝલનું કંઈ રહેવા ના દેવા ભાઈ તો ભાઈ અટાણે અમે છે ને જામજોધપુર જઈને જો અમારો હિતુભાઈ છે ને કમ્પ્લેટ થઈ ગયો ચશ્મા બસમાં ઠઠારો મારી દીધો એમ આવો ભાઈ તમે ક્યાર ગેસ બ્રેક હું બધી વાંધો હા કંઈ નવીનમાં હે બધાની હમણાં હગાઈ છે બધા હાકમથી આવી જાય થાય તો ભાઈ આપણે હિતેશભાઈનું થોડુંક ને શું કરાવવાનું છે લેટર પેડ કાઢવાનું કહેવાનું કોલેજ લેટર પેડ કાઢવાનું જે કાઢી લઈ અહીંયા સૂર્યોદયમાં અહીંયા 2 પેજ બનાવવાના તો અમારે હિતેશભાઈ કયું ના પૂછ્યા મરે પણ બનતા નથી ડિલેટ ના થઈ જતા ફાઇલ જ વહી જઈએ આ શું હોય જો વાંચી લેજો ચૂલીમાં પગારદાર માણસ હે જામજોધપુરથી કામ બતાવીને આવે જો હિતેશભાઈ જાય વાહ તો વાહ ઘરે જઈને જાઓ